ખેડૂતો 4 દિવસથી અહીંયા સ્ટોરની અંદર આઈફોન કંપનીના બટાકા લઈને બેઠા હતા. એના અનુસંધાને રાત્રે અહીંયા 12 વાગે ખેડૂત આગેવાન તરીકે આપણે આવેલા હતા. એમને રજૂઆત કરેલી હતી, પણ આપણો માલ લીધેલો નહોતો. એના પછી અમે અહીંયા 11 કે 12 વાગ્યાના અહીંયા આવેલા હતા. અત્યારે રજૂઆતને ધ્યાને લઈ અને આઈફોન કંપનીના અધિકારીઓએ માલ લેવાનું ચાલુ કરેલું છે. ખરેખર અધિકારીઓને કહીએ છીએ કે આ માલ કાયમી માટે યોગ્યતાથી તમે લેજો, ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરી દો. સાથે સાથે બીજી કંપનીઓને પણ કહેવા માગીએ છીએ કે ખેડૂતોને હેરાન કરતા નહીં, યોગ્યતાથી ખેડૂતોના જે માલ પાછો હોય એ લેજો. ન કે આવતા સમયની અંદર જે ખેડૂત પોલિસ્ટરની અંદર કોઈ પણ કંપની જો માલ રિજેક્ટ કરશે તો તમામ ખેડૂતોની મિટિંગ જે તે પોલિસ્ટરની અંદર થશે. એની જવાબદારી પોલિસ્ટરની અને જે તે કંપનીની રહેશે, કારણ કે ખેડૂતોએ 4 મહિના મહેનત કરીને માલ ઉત્પન્ન કરેલો છે અને પકવેલો છે, એના પરસેવાના પૈસાથી. એટલે ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરે એવી મારી માગણી છે. જય જવાન જય કિસાન.